ઇન્દ્રા નુઈનું નામ કદાચ કોઈએ સાંભળ્યું હશે. પેપ્સીકોલાની ચેરપર્સન ઇન્દ્રા નુઈ. 2.5 લાખ કર્મચારીનો સ્ટાફ પેપ્સીકોલા કંપનીમાં. એની એ બાઈ, અધિષ્ઠાતા બાઈ, ચેરપર્સન બાઈ, એના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે. ઇન્દ્રા નુઈ ગણપતિની મૂર્તિની સ્થાપના કરે. પત્રકારોએ એને પ્રશ્ન પૂછ્યો કે ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાથી, એની આગળ દીવો કરવાથી તમને શું લાભ થાય છે? ઇન્દ્રા નુઈએ સરસ જવાબ આપ્યો કે ગણપતિ આગળ દીવો કરવાથી ગણેશને રસ્તો દેખાય, કે ગણેશના ચહેરા પર પ્રકાશ થાય એટલે દીવો નથી કરતી, પણ મારા જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે ગણપતિનો પ્રકાશ મને રસ્તો બતાવે છે એટલે હું દીવો કરું છું. 2.5 લાખ કર્મચારી જેના હાથ નીચે કામ કરતા, એ બાઈ ગણપતિ આગળ દીવા કરી શકે, એ ગણપતિની આરાધના કરી શકે, એની સેવા પૂજા કરી શકે. આજે આપણને પણ આ ગણેશજી રસ્તો બતાવવાના છે. આજે આપણા વિઘ્ન વિનાયક બનવાના છે. ભારત વર્ષને વધારે સારો બનાવી શકાય એના માટે હિન્દુસ્તાન શ્રેષ્ઠ ક્યારે થાય? ભારતની આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? નેતાઓ કે અભિનેતાઓ? શિક્ષકો કે પ્રોફેસરો? ડોક્ટરો કે વકીલો? સંતો કે મહંતો? કથાકારો કે ધર્માચારીઓ? કોણ જવાબદાર છે? એક સરસ પ્રસંગ છે સ્વિટ્ઝરલેન્ડનો, ધ્યાનથી સાંભળજો. સ્વિટ્ઝરલેન્ડનો એક 15 વર્ષનો છોકરો ચોરી કરતા પકડાયો. કોર્ટમાં કેસ થયો. જજે પાંજરામાં એને ઉભો રાખ્યો અને જજે પ્રશ્ન પૂછ્યો કે તે ચોરી શાની કરી હતી? એ કે સર, બ્રેડ બટરની ચોરી કરી. બ્રેડ અને બટર. પછી જજ એને કહે છે કે તારે ચોરી કેમ કરવી પડી? એ કે સર, મારા બાપુજી નથી, ડિવોર્સી બાઈ છે મારી માં. હું મારી માં સાથે રહું છું. મારી માં કામ કરતી હોય છે અને મને ભણાવે છે, પણ મારી બા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર છે અને કામ કરી શકતી નથી, એટલે મારે પણ ખાવાનું હતું ને મારી માને ખવડાવવાની હતી, એટલે મારે બ્રેડ બટરની ચોરી કરવી પડી. એટલે જજ પેલા 15 વર્ષના યુવાનને કહે છે કે બ્રેડ બટરની ચોરી કરતા પહેલા કોકની પાસે તારે મગાઈ તો ખરું ને, સીધી ચોરી થોડી કરાય. એ સમયે 15 વર્ષનો યુવાન કહે છે કે સાહેબ, મેં 50 લોકો આગળ હાથ લાંબા કર્યા, પણ એક પણ વ્યક્તિએ મને બ્રેડ બટર ના આપી, એટલે છેવટે મારે ચોરી કરવી પડી છે. એ સમયે સ્વિટ્ઝરલેન્ડના જજ શું કહે છે કે ચોરી કરવી તો ગુનો છે જ, પણ ચોરી કરવાની મજબૂરી થાય એવું વાતાવરણ ઊભું કરવું ને, એ તો એના કરતા વધારે ગુનો છે. જે 50 લોકોએ મદદ નથી કરી, એ તમામ 50 વ્યક્તિને હું $50 દંડ કરું છું, કે જેણે બ્રેડ બટર પણ ના આપે એને $50 દંડ. આવા કેસમાં પણ પાછો વકીલાત તરીકે કરવા માટે તૈયાર થઈ ગયો, એ વકીલને $100 દંડ કરું છું. જે સ્ટોર વાળાએ કેસ કર્યો, એ સ્ટોરના માલિકને $1000 દંડ કરું છું. અને આવા ઇમોશનલ પરિસ્થિતિના કેસને પણ લાલાયિત થઈને, જિજ્ઞાસુ થઈ અને સાંભળવા માણસો બેસી ગયા છે, એ બધાને $10 દંડ કરું છું. કારણ કે એ બધા પણ જવાબદાર છે અને હું પણ જવાબદાર છે, એટલે પહેલા $10 હું જમા કરાવું છું. એમ કહીને જજ સાહેબે પણ $10 જમા કરાવ્યા. મારે આ સ્વિટ્ઝરલેન્ડનો પ્રસંગ કહીને આપને એટલું જ કહેવું છે કે ભારતના સફળતા માટે પણ આપણે જવાબદાર છીએ અને ભારતની નિષ્ફળતા માટે પણ આપણે જવાબદાર છીએ. ભારત એક વ્યક્તિથી સુધરી પણ ન શકે અને ભારત એક વ્યક્તિથી બગડી પણ ન શકે. 1.25 અબજની જનસંખ્યા, ભારતના પ્લસ પાસા પણ કેટલાય છે. આખા વિશ્વમાં 80 કરોડ માણસોને વેક્સિન આપનારો એકમાત્ર દેશ હોય તો એ આપણો ભારત છે. અરે, અમેરિકાથી આપણા BAPS ના હરિભક્તો લોસ એન્જલિસ થી આયા અને સંતોને પૂછે, સ્વામી તમારે વેક્સિનનું કેવું? તો એપ્લિકેશન બતાવી. તમારે અમેરિકામાં તો એપ્લિકેશન ના કે કાગળિયા પર લખીને આપે છે કે વેક્સિન લેવા આ તારીખે આવજો. અમેરિકામાં કાગળ પર લખીને આવે કે વેક્સિન લેવા આવજો, અને ભારતમાં આટલા ઇલિટરેટ માણસો હોય, અભણ માણસો હોય, છતાં 80 કરોડ માણસો, આખું યુરોપ ભેગું થઈને જેટલી વેક્સિન ન લે ને એટલી તો ભારતે લઈ લીધી. અને ભારતે પોતાની બનાવેલી લીધી પાછી. ભારતે પોતાની બનાવેલી વેક્સિન લીધી. ભારતની તાકાત ગજબની છે, ભારતની સ્ટ્રેન્થ ગજબની છે. આપણી પાસે શક્તિ છે, એનો પણ સ્વીકાર કરવો છે. પણ હવે ભારતમાં બદલાવ લાવશે કોણ? ભારતમાં સુધારો કોણ કરી શકે? 2 મિત્રો ભેગા થયા, બંને વાતે વળગ્યા કે ભારતની પરિસ્થિતિ નાજુક છે, એમાં કંઈક સુધારો કરવો જોઈએ.
હિન્દુસ્તાનને આગળ લઈ જવું છે, શું કરશું? એટલે એક મિત્ર બીજા મિત્રને કહે છે 135 કરોડની વસ્તી છે ભારતની, તો ભારત કેમ આગળ ના આવે? એટલે બીજો એક કચ્છ ભુજનો તો ડાયો એ કે ના આવે કે પણ 135 કરોડ માણસો ભેગા થાય તો કામ કેમ ના થાય? એ કે હું તને ગણાવું કેમ ના થાય. એ કે 135 કરોડમાં 20 કરોડ તો બાળકો છે. એ બાળકો તો બિચારા માંડ ડાયપર કોક એના બદલી આપે તાર બદલાય છે, પબજીમાંથી ઊંચા નથી આવતા. એ બધા શું કરવાના છે? એટલે 20 કરોડ બાળકો તો કામના જ નહીં. એ કે બાકી તો વધ્યા ને. એ કે 16 કરોડ તો વૃદ્ધો છે. ભારતમાં 16 કરોડ તો વૃદ્ધો છે, માંડ માંડ જીવે છે, મોતની રાહ જુએ છે, કેટલાક વૃદ્ધાશ્રમમાં છે. તો 16 કરોડ વૃદ્ધો પણ કામ નહીં લાગે. કે બાકીના એ કે 4 કરોડ તો ભારતમાં બીમાર છે. 4 કરોડ લોકો ભારતમાં બીમાર છે, આયુષ્માન યોજનાનો લાભ જ લીધે રાખે છે, હોસ્પિટલમાં લાભ લીધા કરે છે. 3 કરોડ ભિખારી છે, માંડ પેટનું પૂરું કરે છે. 27 કરોડ બેરોજગાર છે, નાના મોટા નાની નોકરી કરતા એવા 27 કરોડ લોકો બેરોજગાર છે. 36 કરોડ અશિક્ષિત છે કે અલ્પ શિક્ષિત છે, નાના મોટા કામ કરીને પૂરું કરે છે. 4 કરોડ તો દિવ્યાંગ છે, મૂંગા, બેરા, આંધળા, લુલા, લંગડા, જે બીજા પર આધાર રાખે છે. 2 કરોડ તો માનસિક રીતે મૂંઝાયેલા જ છે. 2 કરોડ તો ટેન્શનમાં જ છે, ડિપ્રેશનમાં જ છે, આત્મહત્યાના વિચારોમાં જ જીવે છે. 1 કરોડ તો આંદોલનકારી છે. આખા ભારતમાં રોજ સર્કલ પર ઉભા રહેતા હોય ને, અમારી માંગે પૂરી કરો. હવે તું જેને ઘેર લાવ્યો છે એની માંગ તો પૂરી કર. અમારી માંગે પૂરી કરો વાળો આંદોલનકારી. ભારતમાં 1 કરોડ તો આંદોલનકારી છે અને 21 કરોડ 99,99,999 તો વિદ્યાર્થી છે, માંડ એટીકેટી સોલ્વ કરે છે. વેબ સિરીઝમાંથી નવરા પડે તો ભારતનું કઈ વિચારે ને? એ તો વેબ સિરીઝો જ જોયા કરે છે, ક્યાંથી કામ થાય? તો કે હવે શું થશે? કે વધ્યો હું એકલો. 135 કરોડમાંથી ખાલી એકલો વધ્યો. બોલ કે હવે હું ભારતમાં હારું હું કરું? આપણી ભારતની માનસિકતા છે ને આ છે. કેમ કામ ના થાય? મનની અંદર એ અસ્મિતા નથી. એક છોકરો મન કે સ્વામી છત્રપતિ શિવાજીએ કેવું કામ કરી નાખ્યું ભારતને, મરાઠાની પ્રજાને અને મોગલોને તગડી મૂક્યા અને મજબૂતાઈથી કામ કર્યું. હવે શિવાજી કેમ નથી આવતા? બધું જીજાબાઈ હોય ને તો શિવાજી આવે, જીઓબાઈમાં ના આવે. શિવાજી લાવવા માટે જીજાબાઈ જોઈએ, જેની માં આખો દાડો ઓનલાઈન હોય, એના છોકરા આઉટલાઈન જ હોય. આપણે ભારતને ઓનલાઈન લાવો છે, પહેલા તમે ઓનલાઈન થાઓ, ટ્રેક પર ચાલો તો ભારત આગળ વધી શકે છે. આપણે એ રીતે જવાનું છે. જ્હોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક what your country can do for you, always ask what you can do for your country. તમારો દેશ તમારા માટે શું કરી શકે છે? મને મફત આપો ને મફત આપો ને મફત આપો, આ વાતો જવા દો. ભિખારી છો મફતની વાતો કરો છો. આપણે આપણા આત્મનિર્ભર ભારતના સ્લોગનને આગળ વધારવું છે, મજબૂત થવું છે, દેશને ડિરેક્શનની અંદર દોરી જવો છે. હું શું કરું તો હિન્દુસ્તાન ચાલે? આજે થોડાક મુદ્દાથી એ વાતને સમજવી છે. પ્રવીણતા, પ્રામાણિકતા, પવિત્રતા, પ્રતિબદ્ધતા, અસ્મિતા, એકતા, પરોપકારિતા ને પરમાર્થતા, આ જો આપણી અંદર જાગી જશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે ભારતની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. ગજબની તાકાત આપણી પાસે જ. એક રુચિ, એક વિચારવાળા જો આપણે બધા જ બની જઈએ તો એમાં પહેલો મુદ્દો છે પ્રવીણતા. વર્ક વિથ પરફેક્શન. વર્ક વિથ પરફેક્શન. અહીંયા બેઠેલા પાસે જેટલા મોબાઈલ હશે ને એમાં મોટા ભાગે વિદેશી કંપનીના ફોન હશે. આપણી ગમતી ગાડીઓ પણ મોટે ભાગે વિદેશની જ છે. આપણી ગમતી વસ્તુઓ પણ વિદેશની છે. વાનગીઓ પણ આપણને વિદેશની વાનગીઓ વધારે ગમવા લાગી છે. આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે વિદેશનું ખરીદીએ છીએ, તો આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વિદેશ ખરીદે એવું બનાવી કેમ ન શકીએ? થઈ શકે. આ એક સંદેશ લઈને અહીંયા જવાનું છે. આપણા દેશને મહાન બનાવવાના સપના ખૂબ છે. સમય બિલકુલ નથી, સર્ટિફિકેટ છે, સ્કિલ નથી, સૂચનો છે, શરૂઆત નથી, વિચારો છે પણ વર્તન નથી, આદેશો છે પણ આયોજન બિલકુલ નથી ભારતને આગળ વધારવાનું. ખાલી સપના જોવાથી ભારત મહાન થઈ જાય? ખાલી સૂચન કરવાથી ભારત મહાન થઈ જાય? કંઈક આપણે શરૂઆત કરવાની છે.
તો પહેલી માનસિકતા બદલવાની છે, ચાલશે. ફાધર વાલેસે પુસ્તક લખ્યું છે ને પુસ્તકમાં એક શબ્દ વાપર્યો છે, ભારતનો મહાનમાં મહાન કોઈ રોગ હોય ને તો ચાલશે. ચાલશે જેવો કોઈ ઘાતક શબ્દ જ નથી. ચાલે, જ્યાં ત્યાં ગાડી પાર્ક કરો ચાલે, ગમે ત્યાં પિચકારી મારો ચાલે, ગમે ત્યાં કચરો નાખો ચાલે. આ ચાલશે ખરાબમાં ખરાબ માનસિકતા છે. ભણવામાં ભલીવાર નથી કરતા. MBA થયેલો છોકરો મળ્યો, માર્કેટિંગનો એક અક્ષર ના આવડે. એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મારી પાસે આવ્યો. શું ભણે છે? મને કે ઇલેક્ટ્રિકલ 4th સેમમાં. સિંગલ ફેઝ ને ટ્રિપલ ફેઝમાં ફરક શું? મને કે સિંગલમાં એક વાયર હોય અને ટ્રિપલમાં. મેં કીધું તું ભારા બહાર નીકળતો નહીં, ચાલુ જ રાખજે, કોકને હળગાઈ મારે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા પછી આપણને સિંગલ ફેઝ ને ટ્રિપલ ફેઝના ભેદ ખબર ન પડતી હોય. ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈને એના વર્ષો પહેલા આપણને લોકોએ ચેતવ્યા હતા કે કાર્બાઇડ ગેસ છે અને અંદર બધું બોઇલરને જૂનું થઈ ગયું છે, 61 વાંધા છે, 30 સમસ્યા છે, પણ ગંભીર ના થયા આપણે. ચાલે એટલે પ્રોબ્લેમ થાય છે. ભારત પાસે અપાર ક્ષમતા છે. આજે નાસાના સારામાં સારા સાયન્ટિસ્ટ ભારતના છે. સત્યેન નાદેલા માઇક્રોસોફ્ટના CEO ભારતના છે. ગૂગલના સુંદર પિચાઈ ભારતના છે. અને આજે ન્યૂઝની અંદર મને એક છોકરાએ મોકલ્યું, સ્ટારબક્સ કોફીના માલિક પણ CEO હવે ભારતના થાય છે. સ્ટારબક્સ કોફીના માલિક પણ ભારતના થાય છે. આવનારા દિવસોની અંદર તમે જોજો, અત્યારે ઇંગ્લેન્ડની અંદર હોમ મિનિસ્ટર છે પ્રીતિ પટેલ, એ ભારતની છે આપણી ઇંગ્લેન્ડમાં. અને હવે નવા વડાપ્રધાન સુનક સાહેબ એ પણ ભારતના થાય એવી શક્યતાઓ છે. આવનારા દિવસોમાં જે રીતે ભારતના માણસો વિદેશમાં જઈ રહ્યા છે અને પોતાનો પગ જમાવી રહ્યા છે, જોતા લાગે કે ભારતનું રાજ્ય ખાલી ભારત પર નહીં, વિશ્વના અનેક દેશો પર થઈ શકે એવી ક્ષમતા ભારતમાં છે. આપણી પાસે તાકાત છે જ. પોખરણના અણુ ધડાકા પછી એક કમ્પ્યુટરની આપણે આવશ્યકતા પડી, જે મોસમની જાણકારી આપણને નહીં, વેધર ફોરકાસ્ટ કરે છે, એક્યુ વેધર ને બધી એપ્લિકેશન આવે છે. અમેરિકા પાસે આપણે મોસમની જાણકારીમાં આપતું XMP સુપર કોમ્પ્યુટર માંગ્યું. અમેરિકાએ આપવાની ના પાડી દીધી કે ભારતને નહીં આપી શકીએ, ભારત અમારો પ્રતિસ્પર્ધી દેશ છે. ભારતે 4 વર્ષમાં સુપર કોમ્પ્યુટર બનાવીનું નામ રાખ્યું પરમ. 1 સેકન્ડમાં 10 ખર્વની ગણતરી કરે, કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, 10 ખર્વની ગણતરી કરે. હવે આજે આપને જણાવતા આનંદ થાય છે કે અમેરિકા કરતા ઓછા સમયમાં અને અમેરિકા કરતા ઓછા પૈસામાં ભારતે આ સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે. ભારત પાસે ક્ષમતા છે. આપણું યુવાધન બહાર જાય છે. આપણા ડોક્ટર, આપણા એન્જિનિયર, આપણી પાસે જે ગજબની તાકાત છે, કરી જ શકીએ. હવે આપણે પ્રવીણતા સાથે કામ કરો. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, તમે નોકરી કરો છો, વાય નોટ ધ બેસ્ટ? તમે ધંધો કરો છો, વાય નોટ ધ બેસ્ટ? ડુ નોટ ડુ કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે આવ્યા. અક્ષરધામ થતા પહેલા અને પ્રમુખ સ્વામીજી સંડાસ બાથરૂમના બ્લોક જોવા માટે ગયા. એટલે સંતોએ પૂછ્યું, સ્વામીજી ભગવાન જ્યાં પધરાવાના છે જો? સ્વામી કે તો પછી જોઈએ, પેલા સંડાસ બાથરૂમ જોઈ લઈએ. સ્વામીજીએ ચપ્પલ કાઢ્યા અને પછી પગેથી નીચે બાથરૂમની અંદર ઢાળ જોતા હતા. સંતો કે શું ચેક કરો છો? સ્વામી કે સ્લોપ ચેક કરું છું કે વાઇપર માર્યા પછી પાણી ગટર બાજુ જાય એવો ઢાળ રાખ્યો છે કે નહીં. ઘણા ઘરમાં ગટરની ચોકડી હોય પણ ઢાળ ઊંધો હોય, એટલે ખેંચી ખેંચીને પાણી ગટર બાજુ લાવવું પડે. એટલે સંતોએ કીધું કે સ્વામીજી, લોકો અક્ષરધામમાં ભગવાનના દર્શન કરવા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાનની મૂર્તિને, ભગવાનનું સિંહાસન તો સારું કરવું જ, પણ લોકો જે આવવાના છે ને, સંડાસ બાથરૂમમાં પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના. આ એમની પ્રવીણતા હતી, આ એમનું પરફેક્શન હતું. એટલે કાર્ય કરી શક્યા છે. વિશ્વના ખૂણે ખૂણે એટલે મંદિરને કરી શક્યા છે અને સારા મંદિર કરી શક્યા છે. RK લક્ષ્મણ, હુ સેડ ઇટ, કાર્ટુનિસ્ટ, બલબલાની ટીકા કરે, ઇન્દિરાની, રાજીવની, બલબલા વડાપ્રધાનોની ટીકા કરે. RK લક્ષ્મણ દિલ્હી અક્ષરધામ જોવા માટે આવ્યા. બધાને એમ લાગતું હતું કે દિલ્હી અક્ષરધામની પણ ટીકા કરશે. અક્ષરધામ જોયા પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ જવામાં આવ્યા. કશું જ બોલ્યા નહીં. અને બધાએ પૂછ્યું, સર, યોર્સ ઓપિનિયન અબાઉટ અક્ષરધામ? ત્યારે આમ ઈશારો કરીને કીધું કે પરફેક્ટ. there is no chance to criticize. ક્રિટિસાઇઝ કરવાનો એક ચાન્સ નથી.
ભારત તો આગળ વધે. વિદેશીઓ આપણી પાસેથી શીખવા આવે એવા મંદિર બનાવો. વિદેશીઓ આપણી પાસેથી પ્રોડક્ટ લેવા માટે આવે એવા મેન્યુફેક્ચરર થાઓ. એ થઈ શકે એવું છે. તો પહેલી વસ્તુ છે વર્ક વિથ પરફેક્શન. સેકન્ડ છે વર્ક વિથ ઓનેસ્ટી, પ્રમાણિકતા. ભારતનું આ પણ ખૂટતું તત્વ છે. ભારતનો એક માણસ મરી ગયો, મરી ગયા પછી નરકમાં ગયો, તો નરકમાં ત્યાં બોર્ડ મારેલા, અમેરિકાનું નર્ક, ઇંગ્લેન્ડનું નર્ક અને ભારતનું નર્ક. એટલે આને વધારે મૂંઝવણ થઈ કે હારું અહીંયા પાછું જુદું જુદું હોય, અહીંયા બધાને જુદા જુદા નર્ક. એ કે વાંધો નહીં, એટલે ભારતના નર્કની લાઈનમાં ઉભા રહેવા ગયો. તો ત્યાં તો ભારતના તો ઉભા હતા, પણ ધોળીએ આપણી લાઈનમાં ઉભા હતા. વિદેશી લોકો બોલો, અમેરિકા વાળા ભારતના નર્કની લાઈનમાં, ઇંગ્લેન્ડ વાળા આપણા નર્કની લાઈનમાં. એટલે એણે ઇન્ક્વાયરી વિન્ડો પર જઈને પૂછ્યું કે ભાઈ આ બધા કેમ અમારી લાઈનમાં ઉભા છે? એ લોકોના અનામતના કોટા છે તો ઓપનની સીટો ના બગાડે, એને જુદામાં જ લઈ જાઓ, અમારી સીટ બગાડે નહીં એમ કરો. એટલે કે ત્યાં સજા ઓછી છે. એટલે ઇન્ક્વાયરી વિન્ડો વાળા એમ કીધું કે પનિશમેન્ટ ઇઝ ધ સેમ. શું પનિશમેન્ટ છે? એ કે લોખંડના ખીલાની પથારી છે, શાર્પન નીડલ્સ, લોખંડના ખીલાની પથારી, એના પર 7 દિવસ સુધી સુવડાવે, એટલે કાણા કાણા પડી જાય, લોહી લુહાણ થઈ જાવ. બીજી પનિશમેન્ટ એ કે ઇલેક્ટ્રિક ખુરશી છે, ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડે અને કરંટના આંચકા આપે એટલે મોઢામાંથી ફીણ નીકળી જાય. ત્રીજી સજા શું છે? એક બાઈ ઇલેક્ટ્રિક હન્ટર લઈને આવે ને 100 ઇલેક્ટ્રિક હન્ટર ફટકારે. આવી આકરી સજા છે. તો કે ભારતના નર્કની અંદર આ સજા નથી? હા કે 3 છે. તો કે અહીંયા કેમ લોકો વધારે લાઈન લગાવે છે? એ કે પેલી ખીલાવાળી સજા નથી? એ કે ખીલાવાળી પથારી નથી? એ કે પથારી છે પણ ખીલા લગભગ બધા કાઢી ગયા છે. જેટલા આગળ આવ્યા ને એ ખીલા હલાઈ લઈને કાઢતા ગયા. હવે પાટિયું વધ્યું છે. પછી કે ઇલેક્ટ્રિક ખુરશી, એ કે ખુરશી છે પણ લાઇટના ધાંધિયા છે, જ્યોતિર્ગ્રામ કર્યું નથી, એટલે લાઇટ ના આવે તો ખુરશી ઉપડતી જ નથી, આરામ ખુરશીમાં કામ લાગે છે. પછી કે પેલો હન્ટર વાળો ભાઈ એ કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. ભારતમાં નીચે જે માનસિકતા છે એ જ માનસિકતા ઉપર રહે છે. તમને એક પ્રસંગ કહીશ ને તો આઘાત લાગશે. આપણો ગુજરાતનો એક છોકરો, ધ્યાનથી સાંભળજો, કુણાલ કુમાર બારૈયા, કુણાલ એનું નામ, ભારતના લશ્કરમાં આઈટી સેલમાં કામ કરે, આઈટી સેલમાં, એક્સપર્ટ સેલમાં કામ કરે. ફિરોજપુર કેન્ટની અંદર એની સર્વિસ હતી. હમણાં થોડાક સમય પહેલા ભારતની લશ્કરની ખાનગી માહિતી પાકિસ્તાનની સંસ્થામાં મોકલાવતો હતો, ભારતની ખાનગી માહિતી. અને આપણા આઈટી સેલે એને પકડી પાડ્યો. અત્યારે એને ગુજરાતના કુણાલ કુમાર બારૈયાને જેલમાં નાખ્યો છે. દીકરા દીકરીઓને ખાલી આઈટી ના બનાવો, એને દેશને વફાદાર રહે, પ્રમાણિકતાથી કામ કરી શકે એવા અધિકારી બનાવજો. હમણાં એક આઈએએસ અધિકારીના ત્યાં રેડ પડી અને પૈસા ગણવા માટે મશીન મૂકવા પડ્યા. આઈએએસ અધિકારીના પગાર કેટલા હોય છે? 2.5 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા સિનિયર આઈએએસ અધિકારીના પગાર હોય છે. 3 લાખ રૂપિયા પગાર તમારો મહિનામાં વપરાય કેમ? અને તમારા ઘરમાં પૈસાની ગણતરી કરવાની થાય ત્યારે 20 કરોડ ને 25 કરોડ ને 30 કરોડ પૈસા નીકળે કલેક્ટર કમિશનરના ઘરમાંથી. હું નથી કહેતો કે બધા જ કલેક્ટર ખરાબ છે, હું નથી કહેતો બધા કમિશનર ખરાબ છે, પણ કલેક્ટરના ઘરમાંથી, આઈએએસ અધિકારીના ઘરમાંથી કરોડો અબજ રૂપિયા નીકળે કેમ? કેટલો ભ્રષ્ટાચાર કઈ દિશાની અંદર જઈ રહ્યા છે? અમદાવાદની અંદર વાડજ વિસ્તારમાં એક ડોક્ટર, એમડી ફિઝિશિયન, એના ત્યાં કોઈ પણ પેશન્ટ આવે એના નગ્ન ફોટોગ્રાફ ચેક કરવું પડશે એમ કઈ કપડા કઢાવડાવે, કેમેરા ગોઠવેલા હતા, ફોટોગ્રાફ પાડી દે અને પછી વેબસાઇટમાં પર પોર્નોગ્રાફિક વેબસાઇટને એના ફોટોગ્રાફ વેચતો હતો. એમડી ફિઝિશિયન ડોક્ટર વાડજનો, એને સાબરમતીની જેલમાં એને પણ પૂરવામાં આવ્યો. આપણે ખાલી ડોક્ટર બનાવવા છે કે પ્રમાણિક ડોક્ટર બનાવવા છે? ખાલી એન્જિનિયર બનાવવા છે કે પ્રમાણિક એન્જિનિયર બનાવવા છે? ભારતનું સારું, હિન્દુસ્તાનનું સારું પ્રમાણિકતા વગર શક્ય જ ન થાય. આજે એક હોસ્પિટલ રાજકોટની હું જાણું છું એટલે નામ નથી લઈ શકતો, એક વ્યક્તિ મરી ગયા પછી 3 દિવસ સુધી વેન્ટિલેટર ચલાવ્યું છે. 3 દિવસ સુધી ડેડ બોડી ઉપર વેન્ટિલેટર ચલાવ્યું. આ કોરોનામાં ઘણા લોકો તો બચી ગયા પણ હોસ્પિટલો બચી ગઈ. સમજાય છે? જે હોસ્પિટલો વેન્ટિલેટર પર હતી ને એ ટકી ગઈ, એ ઉપડી જાય એવી દશા હતી. બધી જ હોસ્પિટલ ખરાબ નથી, પણ ક્યાંક આવો ધંધો, આવો પ્રયત્ન શા માટે? રમત ગમતમાં ખોટું થાય, મેચ ફિક્સિંગ થાય,
સટ્ટો રમે. જો કે ભુજવાળા તો કોઈ આવું કરે જ નહીં. ભુજવાળા તો બધા બહુ ડાયા છે એવું મને કહેવામાં આવ્યું છે. કોઈ સટ્ટો ન કરે, કોઈ મેચ ફિક્સિંગ ન કરે. અમદાવાદનો એક છોકરો કુંતલ શાહ, એનું નામ 10માં 5મો નંબર, 12માં 7મો નંબર, CA કર્યું. અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. CA થયેલો છોકરો 10માં 5મો નંબર, 12માં 7મો નંબર ને CA થયું સાબરમતી જેલમાં, કારણ કે ક્રિકેટના સટ્ટામાં આવી ગયો. અઝરુદ્દીનને પણ રડવું પડ્યું ક્રિકેટના સટ્ટાને કારણે, મેચ ફિક્સિંગને કારણે. ખાલી આપણે ક્રિકેટરો તૈયાર નથી કરવા, પ્રમાણિક ક્રિકેટરો તૈયાર કરવા છે. કોઈ પણ ફિલ્ડની અંદર પ્રમાણિકતાને ક્યારેય ચૂકશો નહીં. અલે ઢોર પ્રમાણિક હોય છે. એક સોફ્ટવેર એન્જિનિયર કચ્છ ભુજ બાજુ નીકળ્યો છે. એમાં એક બળદગાડા વાળો જોતો હતો. એમાં બળદગાડું ચાલે ને ગાડાવાળો સૂઈ ગયો હતો. ગાડાવાળો ગાડામાં સૂઈ ગયો ને બળદ એની જાતે જાય. એટલે પેલા સોફ્ટવેર એન્જિનિયર, IT એન્જિનિયર બળદગાડાવાળા પાસે ગયો અને પછી કહે છે, તમે તો ખરા નિરાતે સૂઈ જાઓ છો, તમે બળદ ચાલશે એમ માનીને સૂઈ જાઓ છો, તો બળદ ન ચાલે ને ઊભો રહી જાય તો તમને ખબર કરી રીતે પડે. એટલે આપણા ગામના ખેડૂતે શું વાત કરી કે બળદના ગળામાં મેં ઘૂઘરા લટકાયા છે. ઘૂઘરા એટલે બળદ ઘૂઘરાનો અવાજ ચાલુ હોય એટલે મને ખબર પડે કે બળદ ચાલે છે, બંધ થઈ જાય તો મને ખબર પડે કે બળદ ગાડું ઊભું રહી ગયું છે. એટલે સોફ્ટવેર એન્જિનિયરે એમ કીધું કે એમ થાય કે બળદ ઊભો ઘૂઘરા ખખડાવે તો બળદ ચાલે નહીં અને ખાલી ઊભા જ ઘૂઘરા ખખડાવે તો આપણો ખેડૂત શું બોલ્યો કે મારા બળદે કોરોનામાં વર્ક ફ્રોમ હોમ નથી કર્યું. હા, ઉલ્લુત બનાયા છે વર્ક ફ્રોમ હોમમાં. શિક્ષકોને એમ કે છોકરાઓ ભણે છે ને છોકરાઓ બેઠા બેઠા સ્ક્રીનના 2 વિભાગ પાડ્યા હોય, સ્પ્લિટ સ્ક્રીન. એક બાજુ મેડમ હોય ને બીજી બાજુ દયા ભાભી હોય. સાહેબોને ઉઠા જ ભણાયા છે. તો પ્રમાણિકતા જે કંઈ કરી રહ્યા છે એની અંદર સારી રીતે કરવું છે. સમયની પ્રમાણિકતા. તમે ધાર્મિક છો એની નિશાની રાખજો. હા, એક ભાઈ મને રાજકોટમાં મળ્યા, બહુ માળીમાં સર્વિસ કરે. મને કે મારા પર મહાદેવજીની બહુ કૃપા છે. શું કૃપા? મને કે ઓફિસનો ટાઈમ 11 થી 6નો છે, 1 વાગે જઉં છું, 2:30 વાગે નીકળી જઉં છું. 22 વર્ષમાં આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. બહુ કૃપા છે, લીલા લહેર છે. આને પ્રમાણિકતા કહેવાય. જે કામ એકવાર હાથમાં લો પછી એને પકડવું જ છે અને સારી રીતે આપણે કરવું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા હતા, 2 ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. ક્યારેય ખોટી કરોડપતિ થજો, અબજપતિ થજો, પણ 1 રૂપિયો પણ ખોટો લઈને ન થતા, અંતરમાં શાંતિ નહીં રહે. ચાણક્ય 2 પ્રકારના દીવા કરતા હતા. એક સરકારના તેલથી બળતો દીવો અને પોતાના તેલ દિવેલથી બળતો દીવો. જ્યારે ઘરનું કામ કરવું હોય ત્યારે પોતાનો દીવો વાપરવાનો, સરકારી કામ કરતી વખતે સરકારનો દીવો વાપરવાનો. અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિના શપથ વિધિમાં પોતાના પરિવારના સભ્યો તામિલનાડુથી આવ્યા હતા, રામેશ્વરમથી. પરિવારના સભ્યોને આવવા જવાનો ટ્રેનનો ખર્ચો અને રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા ને એ રૂમનું ભાડું પણ કલામ સાહેબે પોતાના પગારમાંથી આપી દીધું. 1 રૂપિયો સરકારનો વાપર્યો નથી. આપણે જરૂરિયાત છે આવા પ્રામાણિક નેતાઓની, પ્રામાણિક અધિકારીઓની, પ્રામાણિક વ્યક્તિઓ, વકીલો હોય, ડોક્ટરો હોય, એન્જિનિયરો હોય, સી હોય, બધા. સરદાર વલ્લભભાઈ પટેલ, આજે વિશ્વના ખૂણે ખૂણે સરદાર પટેલનું નામ પહોંચી ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જીવતા હતા ત્યારે એમની હાઈટ કેટલી હતી? આ બાજુ યુવાનો કેટલાક બેઠા છે ને, સરદારની હાઈટ કેટલી હશે? આશરે 5.5 ફૂટના હતા. અને સરદાર અત્યારે કેટલાના થયા? 182 મીટરના થયા. સરદાર 5.5 ફૂટમાંથી 182 મીટરના થયા. હાઈટ વધારવા ખાલી હીલ વાળા સેન્ડલ ના પહેરો, ફુલઅપ્સ કરો ને પુશઅપ્સ કરો ને જીમમાં જાઓ ને હાઈટ વધારવી છે. અમુક ઉંમર થાય ને પછી વર્ટિકલ હાઈટ ના વધે, હોરિઝોન્ટલ વધે, આડા ફટાય. સરદાર ઉભા નીકળ્યા 182 મીટરના થયા. કેમ સરદાર આવું કર્યું? સરદાર છેલ્લી અવસ્થામાં ચશ્મા પહેરતા હતા ને એક બાજુ દાંડી હતી ને બીજી બાજુ દોરી બાંધી હતી. સરદારનું બેંક બેલેન્સ 236 રૂપિયા. એક દેશનો નાયબ વડાપ્રધાનને ખાલી 236 રૂપિયા. સરદાર વલ્લભભાઈ પટેલના કપડામાંથી એની દીકરી મણીબેન સાડલા બનાવીને પહેરતા હતા. એક દેશનો નાયબ વડાપ્રધાન 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે.
સરદાર પટેલ આવું જીવન જીવ્યા છે ને એટલે સરદારના સ્ટેચ્યુ પધરાવવામાં આવે છે. બાકી બીજા બધાએ તો પોતાની સેલ્ફી જાતે લેવી પડે. તમે તમારી સેલ્ફી જાતે લો એમાં તમારી મોટપ નથી. લોકો તમારા સ્ટેચ્યુ પધરાવે ને એવું પ્રમાણિક જીવન જીવજો. રાત પડે સુવા જાઓ ને પથારીમાં તારે સંતોષ થવો જોઈએ. એક વ્યક્તિનું 1 રૂપિયાનું પણ મેં ખોટું કર્યું નથી ને ખોટું લીધું નથી, એનું સેટિસ્ફેક્શન બહુ જ મોટું હોય છે. એટલે પ્રમાણિકતા સાથે જીવન જીવવાનું છે. ટ્રાફિકના નિયમોનું પાલન હોય એની અંદર પણ પ્રમાણિક થવાનું છે. આજે વાતો ખાલી આદર્શની વાતો નથી કરવી, નાની નાની વાતો પણ આપણે શીખવી છે. ધારો કે હેલ્મેટ તો અઘરું વાત છે આપણા માટે તો, પણ સીટ બેલ્ટ. હમણાં ભુજમાં જ હું આવ્યો ને તો એક ભાઈ ગાડીમાં મને બેસાડ્યા તો હું સીટ બેલ્ટ બાંધવા ગયો. મને કે ના ભુજમાં જરૂર નથી. મને ભુજમાં જ કીધું બોલો ગાડીવાળાએ. અને હવે છે ને ગાડીમાં સીટ બેલ્ટ તમે ના બાંધો તો ગાડીમાં અંદર બીપ 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 થયા કરે. હવે ગાડીને ઉલ્લુ બનાવે છે આપણા લોકો. સીટ બેલ્ટનો આગલો ભાગ આવે ને બક્કલ, એવું નાનું આવડું રેડી રાખે છે અને ગાડીમાં મૂકી લે. ગાડી એમ માને કે આને બેલ્ટ પહેરે. બેલ્ટ ન હોય, ખાલી બક્કલ હોય. સીટ બેલ્ટ ઇટ્સ ફોર અવર સેફ્ટી. હેલ્મેટ ઇટ્સ ફોર અવર સેફ્ટી. સાઇડ સ્પીડ લિમિટ ઇટ્સ ફોર અવર સેફ્ટી. સરકારને એનાથી શું લાભ છે? આપણે નિયમનું પાલન કેમ ન કરી શકીએ? હમણાં એક ભાઈ ફાકી ખાતા ખાતા બસ ચલાવતા હતા. ફાકી ખાતા ખાતા બસ ચલાવતા હતા અને પછી થૂકવા ગયા. આપણા ત્યાં મેં પહેલી વાર ગુજરાતમાં આવું જોયું છે. મર્સિડીઝ જતી હોય અને તોય આ બાજુનો ડ્રાઈવર બાજુનો દરવાજો ચાલુમાં ખુલે. આપણને લાગે ચાલુમાં ડ્રાઈવર બાજુનો દરવાજો કેમ ખુલ્યો? પછી વાંકા વળીને કેસર જળનો અભિષેક કરે. હમણાં અમે નેપાળ ગયા હતા તો નેપાળમાં એક જગ્યાએથી પસાર, બુટોલપુર ને બધે નીકળીને પસાર થતા હતા. એક જગ્યાએ પછી ઉભા હતા, થોડી વાર પેટ્રોલને ભરાવાનું હતું. ત્યાં એક ત્યાંનો ગુરખો, ત્યાંનો લોકલ નેપાલી માણસ, પેલી હાથમાં ઘસવાનું આવે ને 120 ને 135 નું માવો ફાકી, એ આમ કરતો કરતો આવ્યો. એટલે મને આશ્ચર્ય થયું, હારું નેપાળમાં આવું ચાલે છે? એટલે મેં એને નજીક બોલાવ્યો, ઇધર આતો. મને કે બાબાજી લેંગે? લેંગે નહીં, હમુરદા લે લેંગે. એ તો આ ખાય એવા બાબા નથી, લઈ લે એવા છે આ તો વ્યસનના. બધું હમે તો નહીં ચાહીએ, લેકિન તું બતા કે नेपाल में डिलक्स पान हाउस है, नकलंग पान सेंटर, खेटला पनीचा, આવું બધું કંઈક ચાલે છે તમારે ત્યાં? મને કે નહીં यहाँ पर ऐसा कुछ पान फाकी नहीं मिलता. तू कहां से लाया? मैंने कि अभी गुजरात से एक गाड़ी आई थी. गुजरात से एक गाड़ी आई थी, मैंने उनको साइड बताई तो उन लोगों ने मुझे गिफ्ट में दिया और बताया कि बड़ी अच्छी चीज है, तू रोज खाना. गुजरात वाला नेपाळની પથારી ફેરવીને આવે છે. બોલો ક્યાં જઈને બીજાને બગાડી આવે છે? તો હિન્દુસ્તાન કૈસે ચલે? આપણી પ્રમાણિકતા, આપણે જીવન સાથે જીવવાનું છે. એટલે ત્રીજો પ્રિન્સિપલ છે પવિત્રતા. પહેલું છે પ્રવીણતા, બીજું પ્રમાણિકતા, ત્રીજું પવિત્રતા. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. એક પવિત્ર માણસ, કોઈ હોશિયાર ન પણ હોય પણ પવિત્ર હશે ને એનો પ્રભાવ આજીવન પડશે. બોટ્સવાના દેશમાં અમે જઈ આવ્યા છીએ. બોટ્સવાનામાં ગેબ્રોનમાં આપણું મંદિર છે. 25 લાખની વસ્તી છે અને 7 લાખને એઇડ્સ છે. 7 લાખની પ્રજાને એઇડ્સ છે બોટ્સવાના દેશમાં. હીરાની ખાણો છે, સોનાની ખાણ છે, પણ એઇડ્સ આટલા બધાને થયો છે. આપણા ભારતને કઈ દિશામાં આપણે લઈ જવું છે? ભારતને આવું બનાવવું છે? હમણાં રાજકોટના જેલર છે બન્નો મેડમ, બન્નો જોશી, ડીએસપી લેવલની બાઈ છે. એના પતિ અમદાવાદના ચેરિટી કમિશનર થયા એડિશનલ, એટલે એની બદલી થઈ. પેલા મંદિરે મળવા માટે આવ્યા. એટલે મેં એને પૂછ્યું, વાત કરતા હતા કે મારી પત્ની કે સ્વામી રાજકોટની આખી જેલ સંભાળે છે. તું રાજકોટ જેલમાં કેટલા 500-700 કેદી હશે? મને કે 1900 છે. રાજકોટ જેલમાં 1900 કેદી. બધું વાહ, વિકાસ થયો, પ્રગતિ થઈ, ડેવલપમેન્ટ થયું. મને કે સ્વામી હજી નાની પડે છે. એટલે જામનગર રોડ ઉપર એમ્સ આવ્યું, ખંડેરી સ્ટેડિયમ આવ્યું ને, ત્યાં બીજી 200 એકર જમીન લઈ અને મોટી જેલ બનાવવાનું સરકાર વિચારે છે. ગુજરાત પ્રગતિના પંથે છે. 200 એકરની જમીનની અંદર તમારે જેલ બનાવવી પડે તો અપવિત્રતાનો વધારો થાય છે. તમારા ભુજમાં જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવા પડે એ પવિત્રતાની નિશાની નથી, ચોરો વધ્યા ને એની નિશાની છે. સીસીટીવી કેમેરા વગર પણ માણસો કામ કરી શકે. કર્યું છે ખોટું નથી, ક્રાઇમ પકડવા માટે જરૂરી છે, કરવું જ જોઈશે.
પણ કોઈ તમને જોતું ના હોય. કબીરજીએ લખ્યું છે, ચીટી કે પાँव में झांझर बसता है वो भी मेरो साहिब सुनता है. ચીટી એટલે કીડી, કીડીના પગ કેવડા, પગમાં બાંધેલું ઝાંઝર કેવડું, અને એ વાગે અને ભગવાનને સંભળાય તો તમે તમારા ઘરમાં બંધ કરી, રૂમ બંધ કરીને આગુ પાછું વેબ સિરીઝો કે બોગસ વેબસાઇટો જોવો છો, ભગવાનને ખબર નહીં પડતી હોય. આગુ પાછું ખાઓ છો કોકના રિસેપ્શનમાં જઈને, કે બિઝનેસ ટ્રીપ માટે મલેશિયા ને હોંગકોંગ ને સિંગાપુર જાઓ છો ને ઘેર એમ કહો છો કે બિઝનેસ ટ્રીપ માટે ગયા હતા, અને આગુ પાછું પીને આવો છો, ખબર નહીં પડતી હોય. ભગવાન બધું જ જાણે છે. મર્યા પછી જેવા ઉપર જઈશું ને, ભગવાન આપણને કંઈક પનિશમેન્ટ કરશે કે આવું કેમ ખાધું તું, પીધું તું કેમ? એ કે ના ભગવાન, એ કે ગણેશ વિસર્જનમાં તું પી ગયો તો થોડું, એ કે ગણપતિને બેહાડ્યા ત્યાં સુધી ડાયો હતો, પણ ગણપતિ જેવા ઊભા થયા અને પછી તે શરૂ કર્યું તું. એ કે ના ભગવાન, મેં નહોતું કર્યું. ભગવાન કે કાઢ વિસર્જનની વિડીયો, ટ્રેક નંબર 3 યાદ રાખજો રાહુલભાઈ, હું તો એમના વિશે ખાલી વાત કરું છું. પણ આપણે બધાએ પવિત્રતા સાથે જીવન જીવવાનું છે. ભારતની અંદર 40 કરોડ વ્યસની છે. 40 કરોડ વ્યસની. રોજનું 2000 કરોડનું વ્યસન થયું, મહિને 60,000 કરોડ, અને એક વર્ષનું 7,20,000 કરોડનું વ્યસન. 7,20,000 કરોડનું વ્યસન. આવી 17 ધંધા યોજનાઓ થઈ જાય. અબજો રૂપિયા આપણા વ્યસનની અંદર જતા રહે છે. અને હવે મા બાપ તરીકે ચેતતા રહેજો, હવે ડ્રગ્સ ઘૂસી ગયું છે અને તમારી બાજુથી જ અમારી બાજુ આવે જ પાછું. આ કચ્છની બોર્ડરો પર જ પકડાય છે, મુંદ્રા ને કંડલા ને બધે પકડાય છે. ઘરો ઘર નહીં, અત્યારે કોલેજોમાં અને સ્કૂલોમાં ડ્રગ્સ સ્ટાર્ટ થઈ ગયા. નામાંકિત કોલેજોમાં ડ્રગ્સ લેવા માંડ્યા છે. કઈ દિશામાં ઉડતા પંજાબ જેવી હાલત આપણી થઈ શકશે જો આ ડ્રગ્સને અટકાવ્યું નહીં તો. બહુ જ પરિસ્થિતિ ખરાબ થશે. તો બીડી, ગુટકા, ફાકી, તમાકુ, અને એમાં આ ડ્રગ્સ લેવલે પહોંચી ગયા. એક ઉદ્યોગપતિ, મેટોડામાં એની ફેક્ટરી છે, 300 માણસો કામ કરે છે. એ મારી પાસે આવ્યા, મને કે સ્વામી, મારો દીકરો હુકો પીતા પકડાયો. 8 વર્ષનો છોકરો હુકો પીતા પકડાયો. મને કે મારી મેટોડામાં ફેક્ટરી છે, 300 માણસો કામ કરીને 25 દેશમાં મારી પ્રોડક્ટ જાય છે, પણ આ પ્રોડક્ટ રાજકોટમાં બતાવવા જેવી રહી નહીં. આ ઘરમાં જે જન્મી છે પ્રોડક્ટ બગડી ગઈ. તમારી હાજરીમાં દીકરા દીકરી જુદા છે અને ગેરહાજરીમાં થોડાક જુદા છે. એટલે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, નિર્વ્યસની જીવન જીવવાનો સંકલ્પ કરીને ઉભા થજો તો ગણપતિની સ્થાપના સાચી થઈ શકે. એમાં બધું ખલાસ થઈ જાય છે. કેન્સર થાય ને રેડિયેશન ને કિમોથેરાપી ને અહીંયા છાતીમાં કાણા પાડવાના ને બધું જ કરવાનું, પણ કેટલાક લોકો સુધરતા જ નથી. એકવાર એક ભાઈના ઘરે મેં ગયા, એટલે બાળક અમારી પાસે આવ્યો. મને કે સ્વામી, મમ્મીએ કેવડાવ્યું છે, પપ્પા ગુટકા ખાય છે, છોડાવો. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, બધું ખાઓ છો? મને કે પહેલા તો નહોતું કેવું, પણ હવે પેપર ફૂટી ગયું, ઘરવાળીએ કેવડાવી દીધું એટલે ખાઉં છું. બધું હાથમાં પાણી લો. એટલે એને તરત હાથ ધર્યો. બધું હાથમાં પાણી લેતા તમને બીક ના લાગી? પ્રતિજ્ઞા લેતા? મને કે હાથમી વાર લઉં છું. જે સંતો કે એટલે પાણી લઈ જ લેવાનું. શું કરવા? સંતોને દુખી કરવા. એમ નહીં, આજે કટિબદ્ધ થઈને જજો. અમે અહીંયા જેટલા સ્ટેજ પર સંતો બેઠા છીએ, BAPS ના 1100 સંતો, એક સાધુ ચા પણ નથી પીતા તો પણ 18 કલાક કામ કરીએ છીએ. તો તમે કેમ કામ ન કરી શકો? ફાકી ગુટકાથી કામ થાય છે. અરે કશું જ ન હોય, અંદરનો એક પાવર જનરેટ થશે, તમે કામ કરી શકશો. અમે લોકો એકના એક પરિવારના એકના એક દીકરાઓ, અમે 250 જણા મા બાપના એકના એક દીકરા છીએ. 250 સંતો મા બાપના એકના એક દીકરા છે. અમે દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે અમારા મા બાપને છોડી શકીએ તો તમે તમારી પત્નીને વિધવા ન થવું પડે ને તમારા બાળકોને અનાથ ન થવું પડે ને, એના માટે ફાકીને દારૂ છોડજો. સંકલ્પ કરીને ઉભા થજો, છૂટી જ શકે. પણ કેટલાક લોકો પાછા એમાં ખુમારી માને. જવા મર્દો કી અસલી પહેચાન માણેકચંદ ખાઓ, બાયલાની ઓળખાણ છે મર્દવાળી. અને પેલા બોલીવુડ વાળા આપણને રવાડે ચડાવે છે. 3 ઇડિયટ ઉભા હોય છે છાપામાં અને હોર્ડિંગ્સ ઉપર, ટશન કા જશન, ટશન કા જશન. જુબા કેસરી, જા જુબા વાળી. હવે આખો દેશ કેસરી કરી નાખ્યો, રોડ કેસરી કરી નાખ્યા, સંડાસ બાથરૂમ કેસરી કરી નાખ્યા. શું જુબા કેસરી? કરોડ રૂપિયા મળે એટલે આખા દેશને ખોટા રવાડે ચડાવે છે. એના હાથમાં છે આપણને ફાકી ખવડાવી કે ન ખવડાવીએ.
હું જાહેરની અંદર બોલી રહ્યો છું. જે લોકો વ્યસન કરે છે એનો મને વાંધો નથી કદાચ, પણ બીજાને વ્યસન કરવાની પ્રેરણા આપે છે ને, એ તો સમાજમાં સદંતર ખોટું કામ કરી રહ્યા છે. એ ના થવું જોઈએ. આપણે નિર્વ્યસની બનવું છે અને બીજાને નિર્વ્યસની બનાવવા છે. જાદુગર કેલાલ, આમાંથી કેટલાકે જાદુગર કેલાલના શો જોયા છે. 19,000 શો કર્યા હતા જાદુગર કેલાલે. એકવાર ગુટકાની કંપની વાળા જાદુગર કેલાલ પાસે આવ્યા અને કેલાલને કહે છે કે ગુટકાની પડીકી હાથમાં પકડવાની, બોલવાનું, વાહ મજા આ ગયા. તો કે શું થાય? એ કે 11 લાખ આપું. કેલાલ કે ના થાય. 25 લાખ આપું. ના થાય. 75 લાખ આપું. મહારાષ્ટ્રનો આ પ્રસંગ છે અને એ સમયે એક મિનિસ્ટર હાજર હતા. કેલાલને કે કેલાલ સાહેબ લે લો, બડી ઓફર હે. એ સમયે કેલાલ બોલ્યા કે મેં પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું હતું કે ક્યારે વ્યસન કરીશ નહીં ને કોઈને વ્યસનની પ્રેરણા આપીશ નહીં. કેલાલ સાહેબ પોતાના પ્રત્યેક શોમાં BAPS સંસ્થાએ આપેલો વ્યસન મુક્તિ શો બતાવતા હતા. અરે 75 લાખ આપે છતાં કેલાલ ક્યારે વ્યસન કરતા નહીં, વ્યસનની જાહેરાત ન કરતા. આપણે ગણેશ ઉત્સવ એટલે આ કરવું છે. ગણપતિની સ્થાપના એટલે આપણામાં સદાચારની સ્થાપના થાય તો ગણપતિની સ્થાપના સાચી. આપણામાં નિર્વ્યસનીપણાની સ્થાપના થાય તો ગણપતિની સ્થાપના સાચી. એટલે આ સાથે સાથે કરતા જવાનું, સંકલ્પ કરીને ઉભા થવાનું નિર્વ્યસની જીવન. અને બીજું છે ચારિત્રની પવિત્રતા. ચારિત્રની પણ પવિત્રતામાં ઘસારો આવતો જાય છે. મોટા મોટાને તકલીફ થાય છે. બિલ ગેટ્સે લગ્ન કર્યા લનાઈ ટાપુ ઉપર. 25 વર્ષ પહેલા આખો ટાપુ ભાડે રાખ્યો, હેલિકોપ્ટર ભાડે રાખ્યા અને કોઈ મીડિયાને પ્રવેશ ના આપ્યો કે લગ્ન ખાનગી રાખવા છે. 25 વર્ષ પછી છૂટાછેડા ખાનગી રાખી ન શક્યા. બિલ ગેટ્સને છૂટાછેડા થયા. કેમ? આખી દુનિયાને વિન્ડોઝની ભેટ આપી શક્યા પણ પોતાની સેક્રેટરી આગળ પોતાની વિન્ડોઝ બંધ ન કરી શક્યા, એટલે તકલીફ થઈ છે. અઘરું આ છે. આજે દુનિયામાં બીજી વાતો કરવી સહેલી છે પણ પવિત્ર થવું. માઇક ટાઇસન 500 પાઉન્ડનો પંચ મારે, મારું તમારું મોઢું ફરી જાય. પણ એ જ માઇક ટાઇસન જેલમાં ગયો, કેટલા વર્ષ સુધી જેલમાં ગયો, બળાત્કાર કેસમાં આવી ગયો, હોલીફિલ્ડનો કાન ખાઈ ગયો. આપણે પવિત્ર સમાજનું નિર્માણ કરવું છે. સરદાર વલ્લભભાઈ પટેલને મારે ફરીથી યાદ કરવા છે. 33 વર્ષે સરદાર વિધુર થઈ ગયા હતા. 33 વર્ષે વિધુર. સરદાર ચરોતરના હતા, કરમસદના હતા, 6 ગામના હતા, કેટલાય માગા આવતા હતા. સરદાર 75 વર્ષ સુધી લગભગ જીવ્યા. એક બીજી સ્ત્રી તો કરી નથી પણ જિંદગીમાં ચારિત્રના નામે એક કલંક લાગવા દીધું નથી. આપણે દેશ આવો બનાવો છે તાકાત તો જનરેટ થાય. અને અત્યારે પરિસ્થિતિ કેવી છે? એક ભાઈ આર્કિટેક્ટ મારી પાસે આવ્યા, મને કે સ્વામી મારી પત્નીને બીજે અફેર છે. મારી પત્નીને બીજે અફેર છે એટલે બધું એવું ના હોય. મને કે ના ના, 3 મહિનાના બિલ કાઢ્યા છે, ડિટેલ બિલમાં પકડાઈ છે. અને રાત્રે હું સુઈ જાઉં પછી ઓનલાઈન હોય છે, ચેટિંગ કરતી હોય છે. બધું કદાચ ભૂલ સ્વીકારે તો માફ કરી દો. મને કે સ્વામી એમ કે છે કે હી ઇઝ માય ફ્રેન્ડ એન્ડ યુ આર માય હસબન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બે રાખીશ, તું મારો પતિ છે ને પેલો મારો ફ્રેન્ડ છે. આ તો ભારી પરિસ્થિતિ કહેવાય. લગ્નના 12 વર્ષ થયા, 10 વર્ષનું સંતાન છે. તમારી પત્ની ભણેલા છે? મને કે એક સ્કૂલમાં શિક્ષિકા છે. એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ચારિત્રના પાઠ શું ભણાવે? ભારત વર્ષની અંદર લગ્ન કરવાની ના નથી. લગ્ન કરતા પહેલા 25 જગ્યાએ જોવા જવાની છૂટ છે પણ લગ્ન કરી લીધા પછી એક પણ જગ્યાએ જોવાની છૂટ નથી. એ વફાદારી, એ સ્ત્રીઓની વફાદારી, એ પુરુષની વફાદારી, આ કોઈ બંધન નથી. આજે સમાજમાં જેટલા રોગ વધ્યા છે, અનાચાર વધ્યો છે, દૂષણો વધ્યા છે, ના મૂળની અંદર આ અપવિત્રતા છે. ભારતને આપણે આવો દેશ નથી બનાવો. અમે લંડનમાં હતા, હરિભક્ત જયેન્દ્રભાઈ મેં પૂછ્યું બાજુમાં કોણ રહે છે? મને કે બાજુમાં એક ધોળી બાઈ રહે છે, એક વ્હાઈટ લેડી રહે છે. એના પતિ શું કરે? મને કે કયા પતિની વાત કરું? પતિ શું કરે એટલે કયા પતિની વાત કરું? આવું કઈ જવાબ છે? મને કે એના 3 પતિ છે, 3 પતિ. અત્યારે કોની જોડે રે? મને કે 3 પતિ ગયા, એકલી જ રહે છે. કેટલા સંતાન છે? 7 સંતાન. પછી મેં સર્ચ કર્યું, તપાસ કરી. ઇંગ્લેન્ડમાં જેને ખબર નથી કે મારી માં કોણ છે ને બાપ કોણ છે એવા 15 લાખ બાળકો છે. 15 લાખ બાળકો ઇંગ્લેન્ડમાં છે જેને માની પણ ખબર નથી, બાપની ખબર નથી. આ લીવ ઇન રિલેશનશીપના કોન્સેપ્ટ એ આપણા ભારત દેશના અને હિન્દુસ્તાનના નથી. આપણા ત્યાં તો ચોરીમાં ફેરા પર્યા પછી
અગ્નિની સાક્ષી એ ભેગા થયા હતા અને આપણને છૂટા કરે તો અગ્નિ છૂટા કરે, બાકી દુનિયાની કોઈ તાકાત છૂટા ના કરે. એ ભારત વર્ષની અસ્મિતા છે. એ પવિત્રતા હોય તો ભારત વધારે સારો દેશ બની શકે. અને આપણને બધાને બગાડવામાં મોટો ફાળો હોય તો ઇન્ટરનેટનો ફાળો છે, વેબ સિરીઝોનો ફાળો છે. આજે આમ ગણપતિ ઉત્સવમાં બોલું છું, બધા બેસશે, ઘણા એમ લાગે મોડું થયું. અહીંયાથી ઘરે ગયા પછી પણ કેટલાક ઓનલાઈન થશે. ઘણાની બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય તો એ શ્રદ્ધા ના ખૂટે. એમાં ખરેખર જો ધ્યાન નહીં રાખે ને તો આપણને બગડતા વાર નહીં લાગે. એટલે ચેતતા રહેવાનું છે. આપણે ભારતને પવિત્ર દેશ બનાવવો છે. આ સીતાનો દેશ છે, આ લક્ષ્મણનો દેશ છે, આ અહલ્યાનો દેશ છે, આ સંસ્કારો વાળો દેશ છે, પવિત્રતા વાળો દેશ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ખાલી 6 ચોપડી ભણેલા હતા. હા, પ્રમુખ સ્વામી મહારાજ બહુ સાદું ગુજરાતી બોલતા હતા, હિન્દી તો ભૂલવાળું બોલતા હતા, ઇંગ્લિશ તો ભાગ્યે જ 2-5 શબ્દો બોલતા હતા. છતાં પ્રમુખ સ્વામી મહારાજની પવિત્રતાનો કેવો પ્રભાવ પડ્યો. ખાલી ચહેરાની સુંદરતા પર ન જતા ચહેરાનો નિખાર લાવો ને હાબુ લગાવો ને ક્રીમ લગાવો ને શેમ્પુ લગાવો. યાદ રાખો, અત્યારે ક્રીમો જે લગાવો છો ને અને ક્રીમો લપસી જાય છે, એવા હુંવાળા ગાલ છે ને, અમુક ઉંમર થશે ને એટલી કરટલીઓ પડશે ને ક્રીમો હલવાઈ જશે, અંદર ક્રીમ હલવાઈ જશે. ચહેરાની સુંદરતા ખાલી કામ લાગતી નથી, હૃદયની પવિત્રતા વધારે કામ લાગે છે. જે વાળના પટિયા માટે મહેનત કરીએ છીએ ને એ વાળ તો વહેલા હળગી જવાના અગ્નિ સંસ્કારમાં. 6 પોકેટ જીન્સ પહેરો. હમણાં એક ભાઈના ઘરે મેં ગયા, સોનીના ઘરે પધરામણી. એના છોકરા બહુ પૈસાદાર ઘર, બંગલો મોટો, એના બંને છોકરાના પેન્ટમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા. બંને છોકરાના પેન્ટમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા. એટલે મેં એને પૂછ્યું કે આટલી બધી મંદી છે, ધંધામાં આટલું બધું રિસેશન આવ્યું છે, ખરાબ ચાલે છે. મને કે કેમ આવું કહો છો સ્વામીજી? મેં કીધું છોકરાઓને ફાટેલા લુગડા પહેરાવો છો. મને કે મોંઘામાં મોંઘા ચા. પહેલા જેની પાસે પૈસા નહોતા એ ફાટેલા પહેરતા હતા, આજે જેને આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. સારા કપડા પહેરો હું ના નથી પાડતો, પણ તમારા અંગ દેખાય એવા ફાટેલા પહેરવા ને એ ભારતીય સંસ્કૃતિને સ્વીકાર્ય નથી અને ભારતીય સંસ્કૃતિને માન્ય નથી. હિન્દુસ્તાન શરીર બતાવવા વાળો દેશ નથી, હિન્દુસ્તાન સંસ્કાર બતાવવા વાળો દેશ છે. આપણે શરીરથી કેવા લાગીએ છીએ આપણે બતાવતા નથી, સંસ્કારથી કેવા લાગીએ છીએ બતાવીએ છીએ. પ્રમુખ સ્વામી ભગવા કપડા પહેરતા હતા, પણ એમનો પ્રભાવ કેવો પડ્યો. રાષ્ટ્રપતિએ પુસ્તક લખ્યું, અબ્દુલ કલામ સાહેબે પુસ્તક લખ્યું પ્રમુખ સ્વામી મહારાજ પર. એક રાષ્ટ્રપતિ એક હિન્દુ સંત પર પુસ્તક લખે, એક એરોનોટિકલ એન્જિનિયર 6 ચોપડી ભણતી વ્યક્તિ પર પુસ્તક લખે, એક સાયન્ટિસ્ટ એક હિન્દુ વ્યક્તિ પર પુસ્તક લખે. એવી વિશ્વની પ્રથમ ઘટના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પર પરાત્પર પુસ્તકની ઘટના છે. કારણ કે એમની પવિત્રતા છે. આપણે બોલી બોલીને થાકી જઈએ તો એ કોઈને બીડી છોડાવી શકતા નથી. અને આ સ્ટેજ પર આ સંતો બેઠા છે, ભણેલા ગણેલા સુખી સંપન્ન પરિવારના, પોતાના મા બાપને પરિવારને છોડીને બેઠા છે. આવા 1100-1200 સંતો છે. આ તો ખાલી સેમ્પલ છે, ઘોડાઉન સારંગપુરમાં છે. આવા ભણેલા ગણેલા સંતોનો સમાજ જે તૈયાર કર્યો છે, આ એમની પવિત્રતાથી કામ થાય છે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમની પવિત્રતા બહુ જ ઓછું બોલે છે. કોઈ પ્રવચનકાર નથી, કોઈ ગાયક નથી, કોઈ વાદક નથી, કલાકાર નથી, કથાકાર નથી. છતાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શને આવતા દરેકનું હૃદય પરિવર્તન થાય, કારણ કે એમની પવિત્રતા છે. તો આપણા જીવનની અંદર એ પવિત્રતા હોવી જોઈએ, પ્રતિબદ્ધતા હોવી જોઈએ. વર્ક વિથ પોઝિટિવિટી. પોઝિટિવિટી સાથે કામ કરું છું. ભારતના લોકો શું બોલે છે કે આપણા દેશમાં ભગવાન સ્વયં આવે ને તો એ સુધારો ન થાય, કે આમાં ન સુધારો થાય. સ્વામી તમે બહુ વાતો કરો છો, આ બહાર નીકળ્યા પછી એવા ને એવા થઈ જાય છે. જૈસે થે ધોયેલા મૂળા જેવા. પણ આશા રાખો થશે. ભારતમાં રોડ રસ્તા આવા કલ્પના કરી શકતા હતા? ભારતના સેટેલાઇટ લોન્ચિંગ પેડ પરથી વિશ્વના દેખો પોતાના સેટેલાઇટ છોડે એવું આપણે કલ્પના કરી શકતા હતા? અરે થયું. વર્લ્ડ બેંકમાં કે વર્લ્ડના સારી સારી પોસ્ટ ઉપર ભારતના માણસો ગોઠવાવા લાગ્યા છે. અત્યારે ભારતનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે, સુવર્ણ કાળ. અને આવનારા વર્ષોની અંદર ભારત હજુ મોટી ઊંચાઈ પર પહોંચવાનું છે. એટલે બધા જ પ્રતિબદ્ધ થઈએ, પોઝિટિવ થઈએ. થઈ જ શકે, કામ થશે, ભારતનું સારું થશે.
હજુ તો આવનારા દિવસોમાં $1 બરાબર $100 થાય ને એવું આપણે કરી બતાવવું છે. $1 બરાબર $100 થવું જોઈએ. અમેરિકાના વડાપ્રધાન જો બાઇડન ભારતના બનાવેલા મોબાઈલ વાપરે ને અને ભારતની બનાવેલી ગાડીઓ વાપરે એવું આપણે કરી બતાવવું છે. આપણા કચ્છ ભુજની અંદર કામ કરવા માટે વિશ્વના લોકો ધોળિયાઓ આવે એવું આપણે કરી બતાવવું છે ને થયું છે. આપણા રણોત્સવમાં પહેલા કોણ આવતું હતું ને હવે કોણ આવતું થઈ ગયું? રણમાં પહેલા કોણ આવતું હતું? અરે રણોત્સવમાં વિદેશીઓ આવતા થઈ ગયા અને હવે તો ભુજે ભુજીયો ડંગર પણ શણગાર્યો છે. સ્મૃતિ વન ત્યાં ઉભું કરે છે. વડાપ્રધાન એનું ઉદઘાટન કરીને ગયા છે અને આગામી મહિનાઓની અંદર એ શરૂ થશે. ભુજની પ્રજામાં એમાં તાકાત છે. હમણાં જ પુષ્પદાન બેન બધા બેઠા હતા, વાત કરતા હતા. ભુજની પ્રજા સાહસિક પ્રજા છે. હું જોતો હતો, ખરેખર મને આનંદ થયો. હમણાં જ અમે પેલું લાઈફ હેલ્થ કેર જેવું છે એના પર તિરંગો જોયો, એલઈડીમાં તિરંગો. તમે તો કદાચ જોયો જ હશે. આજે મારે ભુજવાસીઓને અભિનંદન આપવા ઘટે છે કે રાજકોટની 20 લાખની વસ્તીમાંથી એક પણ બિલ્ડિંગ પર ભુજમાં તિરંગો છે એવો લાગ્યો નથી. અદભુત તિરંગો લગાયો છે. ખૂબ સરસ રીતે બધાએ કર્યું છે. બધાના મનની અંદર આ અસ્મિતા જગાવી છે. એટલે પાંચમી વાત એ છે અસ્મિતા. દેશમાં રહીએ છે તો અસ્મિતા સાથે જીવન જીવવાનું છે. થઈ શકે જાપાન જેવો ખોબા જેવડો દેશ અને બુલેટ ટ્રેન આપણને આપે. ખોબા જેવડો દેશ અને બુલેટ ટ્રેન આપણે એની પાસેથી લેવી પડે છે. આપણે અસ્મિતા નથી એટલે આ પરિસ્થિતિ થાય. સુભાષચંદ્ર બોઝને બધા ઓળખો છો. ICS ની પરીક્ષા આપતા હતા કલકત્તામાં પ્રેસિડેન્સી કોલેજમાં. ધ્યાનથી સાંભળજો, બહુ સુંદર પ્રસંગ છે. એમાં પરીક્ષામાં એક વાક્યનું ભાષાંતર કરવાનું હતું ઇંગ્લિશમાંથી બેંગોલીમાં. સેન્ટેન્સ શું હતું? ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રમાણિક હોય છે. એટલે સુભાષચંદ્ર બોઝ એમ બોલ્યા કે આ વાક્ય ખોટું છે. એટલે સુપરવાઇઝર કે ખોટું નથી, છપાઈ ગયું એ છપાઈ ગયું, હવે આનું તું ભાષાંતર કરી દે. સુભાષચંદ્ર બોઝ કે છે વાક્ય બદલી નાખો. એના મિત્રો કે લખી નાખ, માથાકૂટમાં ના પડીશ, 99 માર્કનું બીજું લખ, 1 માર્કમાં શું કંટાળો માથાકૂટ કરે છે. સુભાષચંદ્ર બોઝ કે છે આ સિલેબસમાંથી બદલો, આ ના આવવું જોઈએ. એટલે સુપરવાઇઝર તેનો અંગ્રેજ હતો. ડન ઇઝ ડન, ઇટ કાન બી અનડન ઇફ યુ ગો ટુ લંડન. કોઈ જ ફેરફાર નહીં થાય. સુભાષચંદ્ર બોઝે પેપર ફાડી નાખ્યું અને ફાડ્યા પછી સુપરવાઇઝર અંગ્રેજ હતા એના મોઢા પર નાખ્યું. એ જિંદગી હે કોમ કી તું કોમ પર લૂંટાએ જા, ખુશી કે ગીત ગાએ જા. હું ભારત માટે જન્મ્યો છું, ભારતનું ખરાબ લખી નહીં શકું, વાંચી નહીં શકું. જેણે પરીક્ષા આપીને માર્ક લાયા ને એના ફોટાને નામ ભૂસાઈ ગયા અને જેને ચાલુ પરીક્ષાએ પેપર ફાડીને ફેંકી દીધું હતું ભારતની અસ્મિતા માટે, એ સુભાષચંદ્ર બોઝની મૂર્તિઓ પધરાવી દીધી ને પાર્લામેન્ટ હાઉસમાં પધરાયા, સામે ત્યાં પધરાયા. આપણે અસ્મિતા સાથે કામ કરવું છે. વિવેકાનંદ સ્વામી શિકાગોમાં પ્રવચન કરીને પાછા આવતા હતા અને કેટલાક ધોળા લોકો ત્યાં હતા અને કેટલાક વિધર્મીઓ ત્યાં હતા, બોટની અંદર બેઠા હતા અને ખરાબ બોલવા લાગ્યા કે તમારો ભારત તો આવો દેશ છે, ભારતના ભાગવત આવું, ભારતનું રામાયણ આવું. વિવેકાનંદ સ્વામી કે શાંતિ રાખો, અમે જે કરીએ છીએ સાચું સારું કરીએ, તમે ન માનો તો કઈ નહીં. છતાં પણ ટીકા કરી. વિવેકાનંદ સ્વામી હાઈટ બોડી વાળા હતા, બંનેને બગલમાં દબાયા. વિવેકાનંદ સ્વામીએ બંનેને બગલમાં દબાયા કે હવે ભારત માટે એક શબ્દ ખરાબ બોલશો ને તો ઉંચકીને પાણીમાં નાખી દઈશ. મારે એક વાક્ય આપ સૌનું કહેવું છે, ભારતે કોઈને હેરાન કર્યા નથી, પણ હવે ભારતવાળા અમે જાગી ગયા છે, કોઈનાથી હેરાન થવાના નથી. અમે કોઈનું લેવામાં માનતા નથી, અમે કોઈના પર હુમલા કરતા નથી, પણ કોઈ અમારા પર હુમલા કરે ને તો અમે ચૂપ પણ રહેવાના નથી. ભારત જાગી ગયું છે, ભારત પાસે એ તાકાત છે. કેમ ન કરી શકીએ આપણે બધાએ કરીને બતાવવું છે. તો એક ભારતની અસ્મિતા અમુક ધર્મના લોકો માટે, એના દેવ માટે, એના ભગવાન માટે કોઈક સહેજ બોલે અને કેવી ઘટનાઓ થવા લાગે છે. દુઃખ સાથે મારે કહેવું પડે છે, હિન્દુ દેવી દેવતાની ટીકા હિન્દુઓ જ કરી રહ્યા છે. હિન્દુ સંતોની ટીકા હિન્દુઓ જ કરી રહ્યા છે. અરે એક ખ્રિસ્તી એવો લાવો જે ચર્ચ નકામા છે એવું બોલતો હોય, એક મુસ્લિમ એવો લાવો જે મસ્જિદોની નમાજની મદ્રેસાની ટીકા કરતો હોય, અને હું તમને હજારો હિન્દુ એવો બતાવું જેને મંદિર નકામા લાગતા હોય, હિન્દુ સંતો નકામા લાગતા હોય. કેમ અસ્મિતા નથી આપણી હિન્દુત્વની? આપણા ધર્મની અસ્મિતા આપણા હૈયામાં ઉજાગર રહેવી જોઈએ. તો ભારત ચાલે, તો હિન્દુસ્તાન ચાલે. અને છઠ્ઠો મુદ્દો છે એકતા. વિવિધતામાં એકતા.
34 કરોડની વસ્તી વાળો ભારત દેશ 50,000 અંગ્રેજોનો ગુલામ થઈ ગયો હતો. ધ્યાનથી સાંભળજો, ઇતિહાસ વાંચ્યો ન હોય તો. ભારતની વસ્તી 34 કરોડ હતી અને 50,000 અંગ્રેજો આપણને ગુલામ બનાવી ગયા. અરે પ્લાસીના યુદ્ધ વખતે આપણે જીતી ગયા હોત, પ્લાસીના યુદ્ધ વખતે જ. પરંતુ સિરાજ ઉદ્દૌલાના મીર જાફર અને યાર લતીફને રોબર્ટ ક્લાઇવે ફોડ્યા, અંદર અંદર ટુકડા કરાવડાયા. અંગ્રેજોની નીતિ હતી ડિવાઈડ એન્ડ રૂલ, અને ભારત ગુલામ થયું. આજે મારે આપ સૌ કોઈને કહેવું છે કે વિદેશીઓએ આપણને ઝઘડાયા છે અને પછી રાજ કર્યું છે. આપણને કોઈ ઝઘડાઈને ફાવી જાય એવું થવા ન દેતા. બધા ભલે અલગ અલગ જ્ઞાતિના હોઈએ, પણ યાદ રાખજો, वो कालखंड में याद करे जब बटे हुए थे जाति में, पराधीन यह देश हुआ वह गांव मिला था छाती में. હવે ધ્યાનથી સાંભળજો, હિન્દી કવિએ સરસ શબ્દો લખ્યા છે. हिंदू विघटन के कारण ही, हिंदू विघटन के कारण ही परतंत्र रहे हम सदियों तक, अगर अभी न हम चेते फिर करो तैयारी जन्मों तक. આપણે જો ફરીથી ભેગા ન થયા તો ફરીથી ગુલામ થઈશું. તમે પટેલ હો, વાણિયા હો, બામણ હો, દરબાર હોય, હરિજન હોય, કોઈ પણ જ્ઞાતિના હો, બધાની જ્ઞાતિ સારી છે. કોઈ જ્ઞાતિ ઊંચી નથી, કોઈ જ્ઞાતિ નીચી નથી, પણ અંદર અંદર ઝઘડા ન થવા જોઈએ. આપણા બધાની અંદર એક રક્ત વે છે, આપણા બધાના ભગવાન એક છે. તો શા માટે અંદર અંદર જ્ઞાતિના ઝઘડા, શા માટે આપણે વિખાઈ જઈએ છીએ? વિભેદન એ ભારતનું નીતિ નથી. આપણે એક થઈને ભારતને જીતવાનું છે, એક થઈને આગળ અપાવવાનું છે, પ્રગતિ કરાવડાવવાની છે. અને પરિવારમાં એકતા. આજે ગણપતિનો પરિવાર જોઈએ છે ને, શિવ પાર્વતી ને ગણપતિ, વિશ્વનો એકમાત્ર એવો પરિવાર હશે કે પરિવારના 4 સભ્યોની પૂજા થતી હોય. શિવજીની પૂજા થાય, પાર્વતીની પૂજા થાય, ગણપતિની પૂજા થાય ને કાર્તિકેયની પણ પૂજા થાય. આજે સંકલ્પ કરીને ઉભા થજો કે ગણપતિમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી છે. મારા પરિવારના 4 સભ્યો પણ આવા પવિત્ર થવું છે, આવા પ્રમાણિક થવું છે, આવા અસ્મિતા સભર મારે થવું છે. તો આ અસ્મિતા આપણા હૈયામાં ઉજાગર થવી જોઈએ, એકતા. એક વિનંતી આપ સૌને મારે એ પણ કરવી છે કે થોડોક સમય તમારા બાળકોના સંસ્કાર માટે ને એકતા માટે ફાળવજો. આજે છૂટાછેડાનું પ્રમાણ બહુ વધવા લાગ્યું છે. પહેલા મારી પાસે અઠવાડિયામાં 2-3 છૂટાછેડા આવતા હતા, અત્યારે રોજના 2 છૂટાછેડાની એવરેજ છે. બહુ તેજી છે, બહુ છૂટાછેડાની ઘટનાઓ વધવા લાગી છે. અમદાવાદમાં એક છોકરી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગઈ. પોલીસ કે બેન શું તકલીફ છે, કોના વિરુદ્ધ ફરિયાદ કરવી છે? એ કે મારા પતિ વિરુદ્ધ. કેમ? એ કે મને ઘરમાં પોતું મારવાનું કીધું. અલા, ઘરમાં પોતું મારવાનું કીધું, એમાં ફરિયાદ કરવાની? એ કે કેમ પોતું ના મારો? એ કે હું MBA થયેલી, અને MBA થયેલી પોતું મારે? MBA થયેલા પોતા ના ફેરવે, પથારી ફેરવે. ભણેલા ગણેલા પરિવારમાં પણ છૂટાછેડાની ઘટના બહુ જ વધવા લાગી છે. કરોડો રૂપિયા. અમારે ત્યાં એક લગ્ન થયા, એક ભાઈના, એના દીકરાના લગ્ન થયા. 8,000ની ડીશ, 8,000ની કંકોત્રી, 8,000ની કંકોત્રી, 18,000ની ડીશ. ભાઈ ફ્રેન્ડ્સ ગ્રુપ વાળા રાહુલભાઈ, છેલ્લા દિવસે જમાડો છો ને તમે? તમારા વતી જાહેરાત કરી દીધી મેં, તમે મને કીધું તું એટલે. છેલ્લા દિવસે જમાડે છે. 18,000ની ડીશ આમણે ખવડાવી હતી. એટલે તમારે આ તો વિચારવું હોય તો વિચારતા ફાવે. 18,000ની ડીશ. જ્યારથી મેં સાંભળ્યું ત્યારથી મને પ્રશ્ન થયો, ભાઈ ખવડાવ્યું શું હશે? 18,000ની ડીશ. અને વર કન્યા માટેના રૂમ નહીં, સગાવાલા જેટલા આવ્યા એ બધાને 6 લાખ એક રાતનું ભાડું એવા રૂમમાં રાખ્યા. 6 લાખ ભાડાવાળા. આવા હું અનેક પૈસાદારોના લગ્નનો પણ સાક્ષી છું અને એના છૂટાછેડાનો પણ સાક્ષી છું. તમે એમ ન માનતા કે ભવ્યતાથી લગ્ન કરી લીધા. અરે ડીજે વગાડ્યા હોય ને એ બીજે જાય છે, ડીજે વગાડીને ઘેર લાયા હોય ને એ પાછા બીજે જાય છે. એટલે ખાલી ડીજેમાં ના પડતા હોય તો વગાડજો, ના નથી પાડતો, પણ સાથે સાથે એકતા રે, એ કાર્ય કરવાનું છે. સામાજિક સમરસતા રે અને પરોપકારિતા, સેવાની ભાવના. આજે ફરીથી આ ગ્રુપના વખાણ કરું છું, જે કાર્ય તમે કરી રહ્યા છો. હમણાં આપણા મનજીભાઈ જાદવ ને, હા મનજીભાઈ વેકરિયા, એણે પણ લંપી વાયરસ સામે ગાયો આપણી, એમણે બીજા બધા જે લોકોએ આ ગાયોના વાયરસની અંદર આપતકાળમાં જેણે જેણે સેવા કરી છે, બધાને જોરદાર તાળીઓથી વધાવી દો.
ગાય માતા છે, બોલે તો લાખો કરોડો લોકો, પણ ગાય માતા માટે કામ કરીને બતાવ્યું છે. પરોપકારી, દિવસમાં થોડોક સમય તો પરોપકાર માટે કાઢો, અઠવાડિયે થોડોક સમય કાઢો, કંઈક ઘસાવાની ભાવના રાખો. શા માટે બધા સંતોએ પોતાનો પરિવાર છોડી દીધો છે? અમને શું આપી દે છે અહીંયા? બાર લોકો એમ માને છે કે સ્વામિનારાયણ વાળા સુખી બહુ હોય, બરાબર ને? બાર લોકો શું બોલે? નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો, બોલો તો બધા સ્વામિનારાયણના. તમે અમને સુખી માનો છો? હા કે ના? અમે સુખી ખરા? હા કે ના? બોલો તો તમારા છોકરાને મોકલો ને આ બાજુ. કેમ મોકલતા નથી? સૌથી સુખી અમે છીએ, પણ છતાં અહીંયા એમને સુખી રહેવાય છે. શું તપ છે, શું ત્યાગ છે, તિતિક્ષા છે, સહનશીલતા છે. અરે અમારે સંસારમાં નહોતું પડવું એટલે તો આ બાજુ આવ્યા. હવે ગામ આખાને છૂટાછેડાની ચિંતા કરવાય. અમેરિકાથી એક ભાઈએ મને મેલ આવ્યો, મને કે સ્વામી મારા માટે એક મદદ કરશો, ફેવર કરશો? શું કરું? મને કે મારા લાયક કઈ હોય તો જોજો ને રાજકોટમાં. એટલે મેં મારા માટે ના જોયું, હવે તારા માટે હું જોઉં પાછો. મને કે સ્વામી થોડીક મહેનત કરજો ને. બધું વાંધો નહીં, તપાસ કરશું, કાર્યકર્તાઓને કહીશું, પણ તારી ઉંમર તો શું? એ તો કે. મને કે ઉંમરને કોણ પૂછે છે? સામે વાળા પૂછે છે. હવે કોણ પૂછે છે? એટલે તું કેટલી ઉંમર છે? એ કે ઓનલી 45. બધું વાઇન્ડ અપ કર, હવે વાઇન્ડ અપ કર. 45 વર્ષે પાછો કન્યાઓ હોધવા ગુજરાતમાં નીકળ્યો છે. આજે 80 વર્ષે પણ બીજું કરવા વાળા ભારતમાં છે. જયારે 20-22 વર્ષે ડોક્ટર એન્જિનિયર થઈને ભગવા કપડા પહેરી લે છે ને BAPSમાં, આ પ્રમુખ સ્વામી મહારાજનો ને મહંત સ્વામી મહારાજનો પ્રભાવ છે. આ ભારત વર્ષની અસ્મિતા છે. આ સાધુ સંતોએ જે પરિવાર છોડ્યો છે ને, એ દેશ માટે. હમ ચલે તો હિન્દુસ્તાન ચલશે. આપણે ત્યાગના રસ્તા પર ચાલીશું તો દેશ ત્યાગના રસ્તા પર ચાલશે. આપણે પવિત્રના રસ્તા પર ચાલશું તો દેશ પવિત્રતાના રસ્તા પર ચાલશે. તો ચોક્કસ શક્ય બનશે. એટલે આજે આપ બધાને પણ વિનંતી છે, થોડુંક પરોપકારનું કાર્ય. અને ભુજ ભૂકંપવાસી તો સાક્ષી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ પરોપકારના. સૌથી પહેલા પહોંચનારી સંસ્થામાં અનેક સંસ્થાઓ હતી, પણ ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ ઇટ વોઝ BAPS, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. ભુજમાં એમણે કાર્ય કર્યું છે. મારે ગણાવવું નથી, કારણ કે ગણાવવા માટે કોઈ કાર્ય કરતા નહોતા, પણ છેલ્લું મારે કાર્ય ગણાવવું છે. હમણાં રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ હતું, એમાં નરેન્દ્રભાઈ મોદીનો સંતો પર ફોન આવ્યો. એમણે કીધું, સ્વામીજી આપણા ભારતીય યુવાનોને પાછા લાવવા છે, પણ એ લોકોને તકલીફ પડે છે, એ લોકોને ખાવાની તકલીફ છે, ઉતારાની તકલીફ છે, અને મને આશા છે કે BAPS સંસ્થા કામ કરી શકશે. રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધી સંતો ઓનલાઈન મિટિંગમાં જોડાયા, અને 2 દિવસમાં તો સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, પેરિસ, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, પોલેન્ડ, બધા દેશોમાંથી 67 સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયા. 10 દિવસ સુધી BAPS સંસ્થાએ રસોડા શરૂ કર્યા, અને ભારતથી યુક્રેન ભણવા ગયેલા 10,000 થી વધારે વિદ્યાર્થીઓને સાચવ્યા, રમાડ્યા, જમાડ્યા, અને પ્લેનમાં બેસાડવા સુધીની સેવા BAPS સંસ્થાએ કરી છે. ભુજમાં રસોડું શરૂ કરવું સહેલું છે, પણ જ્યાં રશિયાની મિસાઇલો આવતી હોય, બોમ્બ ફૂટતા હોય, ત્યાં રસોડા શરૂ કરવા અઘરા છે. અને નરેન્દ્ર મોદી ફોન કરે BAPS સંસ્થાને કે મને વિશ્વાસ છે આ કાર્ય BAPS સંસ્થા કરી શકશે. ભારતનું નામ સુધારી દીધું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પરોપકારિતાથી અને પરમાર્થતાથી. આજે જણાવતા આનંદ થાય છે કે ભારતની છબી આખી. આજે આપે ગણપતિ પધરાયા છે ને, વિદેશના લોકો ગણપતિને જોઈને શું બોલે? એલિફન્ટ ગોડ. અને હનુમાનજીને મંકી ગોડ બોલતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં મંદિર પધરાયું, અને એમાં ગણપતિ હનુમાનજી પધરાઈ દીધા. લંડનમાં અત્યાર સુધીમાં 24 લાખ ગોરા વિદ્યાર્થીઓ આવી ગયા, 24 લાખ વિદેશી વિદ્યાર્થી, અને બધા જ ગણપતિ અને હનુમાનજીને વંદન કરે. અને આપણે નિયમ રાખ્યો છે, ત્યાં સ્કેચ બુકમાં હનુમાનજી ગણપતિના ચિત્ર દોરતા થઈ ગયા વિદેશી વિદ્યાર્થીઓ. પ્રમુખ સ્વામીજીએ વિદેશમાં મંદિરો કરીને હનુમાનજી ગણપતિ પધરાઈ દીધા, અને આપણે તો ભુજમાં સ્થાપન કર્યું છે ને. હવે જણાવતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈ મોદીએ વિનંતી કરી કે દુબઈ, અબુધાબીમાં પણ ગણપતિની સ્થાપના થવી જોઈએ, અને કરી શકે એવું હોય તો કોણ કરી શકશે? તો BAPS સંસ્થા કરી શકશે. ત્યાંના શેખે 28 એકર જમીન ડોનેશનમાં આપી.
મુસ્લિમ શેખે 28 એકર જમીન આપી, બીજી પાર્કિંગની આપી. અત્યારે મંદિરનું કામ ચાલુ છે. અને ગઈકાલે જ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ત્યાં જઈ આવ્યા, ઈંટ મૂકી આવ્યા, અનેક લોકો આવી ગયા. આપને જણાવતા આનંદ થાય છે કે વિદેશની ભૂમિ ઉપર આવનારા વર્ષમાં આપણા ગણપતિ દાદા, હનુમાનજી, રામ, કૃષ્ણ, સીતા બધાને પ્રમુખ સ્વામી, મહંત સ્વામી ત્યાં પધરાવાના છે. આમ ચલે તો હિન્દુસ્તાન ચલે. હિન્દુસ્તાન ખાલી ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોની અંદર ભારતની અસ્મિતા જગાવી છે. આવનારા વર્ષોમાં અમેરિકામાં 254 એકરમાં અક્ષરધામ બની રહ્યું છે. અને સાથે સાથે મહંત સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામીનો સંકલ્પ હતો કે ભુજ પણ સંસ્કારી નગરી છે. કચ્છ નહીં દેખા તો कुछ नहीं देखा और कच्छ में कुछ ऐसा बनना चाहिए जो नहीं देखा तो कच्छ भी नहीं देखा. કચ્છમાં કંઈક એવું બનવું જોઈએ. એટલે જે અક્ષરધામ ગાંધીનગરમાં છે, જે અક્ષરધામ દિલ્હીમાં છે, જે અક્ષરધામ અમેરિકામાં છે, જે મંદિર દુબઈ, અબુધાબીમાં છે, એવા જ પ્રકારનું સુંદર મંદિર એરપોર્ટ રોડ ઉપર BAPS સંસ્થા બનાવી રહી છે. આવનારા વર્ષોમાં આપની પેઢીઓ સંસ્કારી બને. યાદ રાખજો, તમે સ્વામિનારાયણના હો કે ના હો, આ મંદિર ભારતવાસી માત્ર માટે બની રહ્યું છે, માનવ માત્ર માટે બની રહ્યું છે. કોઈ સંતોને રહેવા માટે, સુવા માટે મંદિર નથી બનાવતા. અમારી તો પાછળની કોઈ પેઢી જ નથી, પણ તમારી પેઢી વધારે સારી થાય ને એના માટે આ મંદિર બનાવી રહ્યા છે. બાળ સભાઓ, સંસ્કાર સભાઓ એ આ મંદિર દ્વારા થશે. આપ સૌને મારી